દાહોદના ભથવાડા ટોલ નાકા પાસે ગેસ ટેન્કરનો ડિવાઈડર સાથે અકસ્માત. ગેસ ગળતર થતા નાસભાગ એક્સપ્રેસ હાઈવે બંધ કરાયો. નડિયાદમાં આખલાનો આતંક, અડફેટે લેતા એકનું મોત. ફાયરની ટીમે આખલાને પકડ્યો. દ્વારકાના શિવરાજપુર બીચ પર મુસાફરો ઉમટ્યા. દીવમાં પણ એક સપ્તાહથી વધુ હાઉસફુલ. ગુજરાત પર કોરોનાનો સકંજો મજબૂત થયો. છેલ્લા 24 કલાકમાં 1281 કેસ, 8 દર્દીના મૃત્યુ. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીને સોમ, બુધ અને શુક્રવારે ભણાવાશે, તો ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય મંગળ, ગુરુ અને શનિવારે થશે. વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માતમાં 11ના મોત. પીએમ અને સીએમએ દુઃખ વ્યક્ત કર્યું. તો સુરેન્દ્રનગરના કોઠારિયા પાસે અકસ્માતમાં 4ના મોત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત રાઉન્ડઅપ. આપની સાથે હું છું જિજ્ઞાસ. સમાચારોની શરૂઆત કરીશું આ મહત્વપૂર્ણ સમાચારો સાથે. બંથવાડા ટોલ નાકા પાસે અકસ્માત સર્જાયો છે. ગેસ ટેન્કરનો ડિવાઈડર સાથે અકસ્માત સર્જાયો છે. ગોધરાથી દાહોદ તરફ આવતા ટેન્કર ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો. ડિવાઈડર સાથે ટેન્કરમાં મોરવા અને બારિયા પોલીસે આ સ્થિતિને સંભાળી છે. આ ગંભીર અકસ્માત સર્જાયો. બનાવમાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. સંવાદદાતા નેહલ શાહ જોડાઈ ગયા છે. નેહલ, જણાવો શું છે વધુ વિગતો? જી જીજ્ઞા, હું આપને જણાવી દઉં કે આજે મોડી સાંજે ગોધરા તરફથી આવતું એલપીજી ભરેલું ટેન્કર બથવાડા ટોલ નાકું જે દાહોદ ગોધરાની વચ્ચે છે, ત્યાં ટેન્કર ડિવાઈડર તોડી અને સાઈડમાં જતા રહેતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ટેન્કરમાં લીકેજ સર્જાયું હતું અને એલપીજી ગેસનું ગળતર શરૂ થઈ ગયું હતું. એલપીજી ગેસનું ગળતર શરૂ થઈ જતા ટોલ નાકાની આજુબાજુમાં ઉભેલા વાહનો, લાઈનમાં ઉભેલા વાહનો અને લોકો વાહનો મૂકીને નાસભાગ કરી હતી અને ત્યારબાદ ટોલ નાકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આજુબાજુ લોકોને વાહન ગોધરા તરફ અને દાહોદના વાહન દાહોદ તરફ 4-4, 5-5 કિલોમીટર પાછળ ખસેડાવડાયા હતા અને ટૂંક સમયમાં મોરવા અને દેવગઢ બારિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેને ટ્રાફિકને દેવગઢ બારિયાથી બરોડા તરફ અને ગોધરાનો ટ્રાફિક સંતરામપુર વાળા રોડ પર ડાયવર્ટ કર્યો હતો, જેના કારણે આજે અત્યાર સુધી પણ એ રસ્તો જે દાહોદથી વડોદરાથી જે ઇન્દોર જાય છે તે એક્સપ્રેસ હાઈવે હજી પણ બંધ છે અને તે દેવગઢ બારિયાથી ડાયવર્ટ થઈ અને વડોદરા વાળા માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સદનસીબે તહેવારના દિવસોમાં શુભ સમાચાર એ છે કે આખી ઘટનામાં કોઈની પણ જાનહાનિ થઈ નથી, પણ ગેસ ગળતરને લઈને કોઈ ગેસ કંપનીના અધિકારીઓ હજી સુધી પહોંચ્યા નથી એવું ટોલ નાકાના અધિકારીઓનું કહેવું છે. જી જીજ્ઞા, આભાર તમામ જાણકારી આપવા માટે. તો ટોલ નાકા પાસે નાસભાગ મચી ગઈ હતી. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસનો જે વિસ્તાર છે તેને પણ ખાલી કરાવવાની ફરજ પડી હતી. સુરેન્દ્રનગરના કોઠારિયા ગામ પાસે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા. તમામ મૃતકોની લખતરમાં અંતિમ યાત્રા નીકાળવામાં આવી, જેમાં આખું ગામ જોડાયું. મહત્વનું છે કે લખતરનો પરિવાર ભગુડા દર્શનાર્થે જે પરત ફરી રહ્યો હતો ત્યારે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. નવસારી હાઈવે પર ખાનગી બસને નડ્યો અકસ્માત, જેમાં એક બાળકી સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા. બસમાં સવાર તમામ મુસાફરોને સામાન્ય ઇજાઓ થવાની સાથે આબાદ બચાવ થયો.
મિકોને એમપીથી મુંબઈ લઈ જઈ રહ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડાયા છે. વડોદરા શહેર નજીક અમદાવાદ તરફ જતા વાઘોડિયા રોડ પાસે બ્રિજ પર આજે વહેલી સવારે એક ટેમ્પો અને ડમ્પર અથડાતા 11 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા. ત્યારબાદ નવસારીમાં અકસ્માત થયો અને હવે આણંદના કુંજરાવ ચોકડી પાસે ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલા 2 લોકોના મોત નીપજ્યા. કાર ચાલક ભાલે ચા પીને ત્રણોલ ગામ જઈ રહ્યા હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો. ખંભોળોજ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ધારાસભ્ય પદની શપથવિધિ પહેલા મંતવ્ય ન્યૂઝ સાથે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાસ વાતચીત કરી. કહ્યું, વિકાસની અવિરત યાત્રાને આગળ ધપાવીશું. વધુમાં કહ્યું કે ભાજપની 8 સીટો પરનો વિજય એ વિપક્ષને તમાચો છે. 8 વિધાનસભાની પેટા ચૂંટણી હમણાં જ પૂરી થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. અને ખાસ કરીને જે મોરબી વિધાનસભા હતી, જેમાં બ્રિજેશ મિર્જા પોતે ઉભા હતા, તેમનો પણ વિજય થયો છે. આપણી સાથે બ્રિજેશ મિર્જા ઉપસ્થિત છે. બ્રિજેશભાઈ, સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝ તરફથી આપણે અભિનંદન, નૂતન વર્ષ અભિનંદન સાથે વાત કરીએ તો જે પ્રમાણે અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે સૌથી પહેલાં પક્ષ પલટો કરીને આવનારા લોકો મોટે ભાગે હારતા હોય છે. તમારી જીત થઈ છે, 8 સીટો જીતી છે, શું કહેશો? સૌથી પહેલાં તો મંતવ્યને દીપોત્સવી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. મારી જીત બદલ આપે પહેલાં અભિનંદન માટે પણ આપનો આભાર. જે કોઈ મુદ્દા વિપક્ષે ચૂંટણીમાં ચગાવ્યા હતા એને પ્રજાએ નકાર્યા છે. અને અમે પ્રથમથી જ કહેતા આવતા હતા કે 8 પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો વિજય ધ્વજ લહેરાવાનો છે. અને પ્રજાએ સાબિત કરી દીધું છે, લોકોએ સ્વીકૃતિ આપેલી છે. એટલે હવે જે વિપક્ષના જે વામણા મુદ્દાઓ હતા એ ક્યાંય કોઈ જગ્યાએ ટૈકા નથી. અને એ જે હવાતિયા મારતા હતા એને પ્રજાએ મોટો તમાચો માર્યો છે. થોડા સમય પછી આપની શપથવિધિ છે, વિધાનસભામાં ધારાસભ્ય તરીકે નવા શપથ લેશો. આપના વિસ્તારના એવા કયા કામ બાકી રહે જેને આપ પ્રાયોરિટી આપશો? હું ધારાસભ્ય હતો, થયો, અને જે વિકાસની અવિરત યાત્રા છે ભારતીય જનતા પક્ષના, કેન્દ્રની સરકાર હોય, આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ હોય, ગુજરાતમાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી અને આદરણીય શ્રી નીતિનભાઈ પટેલનું નેતૃત્વ હોય, અને આ બંને સરકારોએ જે કામો કર્યા છે એ કામો લોકલક્ષી કામો છે. એને આ ચૂંટણીમાં મતદારોએ અને પ્રજાજનોએ મંજૂરીની મોર મારીને અમને ફરી ચૂંટીને મોકલેલા છે. ત્યારે લોકોના જે કોઈ નાના મોટા પ્રશ્નો હશે એ પ્રશ્નોનો અમે નિવેડો લાવશું અને સદાય લોકોની વચ્ચે રહીને લોકોના કાજે કાર્યરત રહેશું. અને ભારતીય જનતા પક્ષની સૌનો સાથ, સૌનો વિકાસની જે યાત્રા છે એને આગળ ધપાવશું. કોંગ્રેસની 8 સીટોમાં હાર થઈ છે. આ હારને તમે કેવી રીતે જોવો? શું કયા કારણો માનો કે કોંગ્રેસની 8 સીટો હારી ગઈ? મેં કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો જ નહોતો, માત્ર હવાતિયા મારતા હતા. અને પ્રજાએ જ્યારે નકાર્યા છે ત્યારે જે મુદ્દા ઉપર એ લોકો હાવી થતા હતા અને જે ગંદકી ફેલાવતા હતા એને લોકોએ એક જેને કહીને કે જડબા સલાક જવાબ આપ્યો છે. અને એના ગાલ ઉપરનો મોટો તમાચો છે. તો આભાર આ હતા બ્રિજેશ મિર્જા કે જેમણે જણાવ્યું કે ભાઈ વિપક્ષને પ્રજાએ તમાચો માર્યો છે અને તેને લઈને 8 સીટો પર તેમની હાર થઈ છે. હવે થોડાક જ સમય બાદ તેઓ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પદના શપથ લેવાના છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. કેમેરામેન સાર શર્મા સાથે વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. કોરોના મહામારીને કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રજાજનોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં ભાજપના ધારાસભ્યએ કોરોના ગાઈડલાઈનને નેવે મૂકી સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાડ્યા. વાયરલ વિડીયો અનુસાર સંતરામપુરના ધારાસભ્ય નવા વર્ષની શુભેચ્છા પાઠવવા કડાણા તાલુકાના ભૂલપદાડર ગામે ગયા હતા.
જેમાં અમુક લોકોએ માસ્ક પહેર્યું ન હતું તેમજ સંતરામપુર ભાજપના ધારાસભ્યએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા. અમદાવાદમાં કોરોના માંડ કંટ્રોલમાં હતો, પણ તહેવારોમાં શહેરમાં એવા કેસ વધ્યા કે ટેસ્ટ કરાવવા લોકોની લાઈનો લાગી. અમદાવાદમાં કોરોનાનું આક્રમણ. ટેસ્ટિંગ બૂથ પર લાગી લાઈનો. તહેવારોની મજા બાદ કોરોનાની સજા. જેની આશંકા હતી તે જ થયું. દિવાળીના તહેવારોમાં અમદાવાદીઓએ એવી રીતે ખરીદી કરી કે જાણે તેઓ કોરોના પ્રૂફ હોય, પણ કર્મનું ફળ દરેકે ભોગવવું પડે છે. અમદાવાદીઓએ પણ ભોગવવાનો વારો આવ્યો. દિવાળીના તહેવારો પૂરા થયા તો કોરોના ટેસ્ટ કરાવવા લાઈનો લાગી. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશને ઊભા કરેલા કોરોના ટેસ્ટિંગના બૂથ પર 2 દિવસથી લોકો ટેસ્ટ માટે ઉમટી પડ્યા છે. દિવાળીના પર્વમાં જ્યારે લોકો ભાન ભૂલીને જે રીતે દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા, આપણે બજારમાં પણ જોયું કે બજારમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. જ્યારે બજારમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો કોવિડ-19ની જે ગાઈડલાઈન છે તેનો ભંગ થતો જોવા મળ્યો હતો, જેના કારણે દિવાળીના તહેવારના કારણે સતત કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો હતો. બીજી તરફ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં શરદી ખાંસીના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. જ્યારે જે રીતે કોરોના વાયરસના આંકડા સતત વધી રહ્યા છે તેના કારણે અમદાવાદીઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાઈ ગયા છે. બીજી તરફ કહી શકાય કે લોકો વહેલી સવારથી જ જે કોરોના ટેસ્ટિંગની જે લાઈન છે એ લાઈનમાં ઊભા છે કોરોના ટેસ્ટ કરાવવા માટે. હાલ જે દ્રશ્યો છે તે અમદાવાદના પહેલાદનગર જે કોરોના ચેકપોસ્ટ છે ત્યાંના છે કે ત્યાં લોકો વહેલી સવારથી જ કોરોના વાયરસનો જે ટેસ્ટ છે તે કરાવવા આવી પહોંચ્યા છે. એટલે કે કહી શકાય કે લોકોના બે પાસાઓ જોવા મળ્યા છે. એક બાજુ લોકોમાં જાગૃતિ પણ આવી છે, ત્યારે બીજી તરફ દિવાળીના પર્વમાં લોકો ભાન ભૂલીને ઉજવણી કર્યા છે. માત્ર અમદાવાદ શહેર જ નહીં, સૌરાષ્ટ્ર તરફથી અમદાવાદમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું સનાથલ સર્કલ પાસે ટેસ્ટિંગ વધારી દેવાયું. અહીંથી પસાર થતા દરેક મુસાફરનો ટેસ્ટ કરાવાય છે. દિવાળીના તહેવાર બાદ ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ છે તે વધી રહ્યું છે. અમદાવાદમાં આવેલી સનાથલ ચોકડી પર જે પ્રમાણે પ્રવાસીઓ આવે છે, મુસાફરો આવે છે, તેમનું ટેસ્ટિંગ અત્યારે હાલ અહીંયા થઈ રહ્યું છે. સીધા દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ છે તે ટેસ્ટિંગ કરાવવા માટે અત્યારે હાલ અહીંયા આવી રહ્યા છે. જે પ્રમાણે લાઈનો છે તે લાઈનો લાંબી અત્યારે હાલ કોરોના ટેસ્ટિંગ સેન્ટર છે ત્યાં આગળ લાગી છે. અને જે પ્રમાણે સવારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 418 જેટલા જે ટેસ્ટિંગ છે કોરોના ટેસ્ટિંગ તે કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સતત કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે લોકો છે તે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે પણ અત્યારે હાલ કોરોના ટેસ્ટિંગની કામગીરી છે તે કરી રહ્યા છે. લોકોને પણ જાગૃત છે તે અત્યારે હાલ લોકોને જાગૃત કરી રહ્યા છે. અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બહારથી પણ મુસાફરો આવે છે તે લોકોના પણ ટેસ્ટ અહીંયા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સંક્રમણ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. દિવાળીના તહેવારોમાં લોકો ઘરની બહાર નીકળ્યા, બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું, માસ્ક પહેર્યા વિના ખરીદી કરવા ઉમટ્યા. બેસતા વર્ષે લોકો એકબીજાને મળ્યા અને બહાર ગામથી લોકો અમદાવાદ આવ્યા. નિષ્ણાતોને ડર છે કે ગુજરાતમાં કોરોના કાબૂમાં હતો, પણ ક્યાંક હવે કોરોનાનો બીજો તબક્કો શરૂ ન થાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોનાનું સંક્રમણ અટકાવવા ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું. તમામ જનસેવા કેન્દ્ર પર રેપિડ ટેસ્ટ ફરજિયાત કરાયો. તહેવારો દરમિયાન બજારોમાં મોટી માત્રામાં ભીડ ઉમટી હતી, જેને લઈને સંક્રમણ પણ વધ્યું. ત્યારે સંક્રમણ અટકાવવા માટે જિલ્લાના તમામ જનસેવા કેન્દ્ર પર આવનાર 10 દિવસ સુધી ટેસ્ટ કરવામાં આવશે. સમગ્ર દેશમાં કોરોના મહામારીનો હાહાકાર છે, જ્યારે તહેવારોને કારણે કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આવા કપરા સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં 108 ટીમ સતત 3 દિવસ સુધી કાર્યરત રહી. 16થી વધુ 108 એમ્બ્યુલન્સ અને અંદાજે 70થી વધુ કર્મચારીઓએ ખડે પગે રહી ફરજ બજાવી. 108ના કર્મચારીઓએ નવા વર્ષની રજાઓ હોવા છતાં પોતાની ફરજ નિભાવી સમાજને પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડ્યું. મહત્વનું છે કે છેલ્લા 3 દિવસમાં
અકસ્માત, ડિલિવરી, મેડિકલ, કોરોના સહિત અંદાજે 200થી વધુ ઇમરજન્સીના કેસોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પૂરેપૂરી ટીમ 70 જણાનો સ્ટાફ અને 16 એમ્બ્યુલન્સો સાથે આ તહેવારમાં કોઈને કોઈ મુશ્કેલી ના આવે તે માટે ખડે પગે હતા. આ દરમિયાન આ તહેવારોમાં અમારે 201 ઇમરજન્સી આવી હતી, જેમાંથી 39 ઇમરજન્સી ફક્ત આરટીએ કેસીસ, એક્સિડન્ટના કેસીસ હતા. એમાંથી એક બંધ કેસીસ હતો અને બાકી અન્ય ઇમરજન્સીસ હતી જેમાં કોરોના પણ હતો સામેલ. આ કોરોના કાળમાં અમારે જે મહા મુશ્કેલી હતી કે કોરોના સાથે બીજા અન્ય કેસીસ પણ કરવાના હતા, જેની તૈયારીઓ પૂર્વે અમે પૂરેપૂરી તૈયારી કરી રાખી હતી. જેના માટે અમે દિવાળીની રજાઓમાં બધી સુવિધા બંધ હોવાથી દવાઓ, પીપીઈ કીટ, પછી જરૂરી સાધન સામગ્રી, ઓક્સિજન આ તે બધું જ એમ્બ્યુલન્સમાં અવેલેબલ કરાવી દીધું હતું. સુરેન્દ્રનગરમાં સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. થાનની દીપચંદ ગાડી હોસ્પિટલના કચરાના ઢગમાં આગ લાગી, જે અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગને આગને કાબૂમાં લીધી. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આણંદના વિઠ્ઠલ ઉદ્યોગ નગર જીઆઈડીસીમાં અચાનક આગ લાગી. મોડી રાત્રિના આગની ઘટના બનતા વિદ્યાનગર અને આણંદ ફાયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ કરાયો હતો. મોડી રાત્રે આગ લાગવાથી જાનહાનિ નથી થઈ, પણ મોટું નુકસાન થયું છે. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે. બિહાર રેજિમેન્ટ 5માં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા ગીર સોમનાથના કોડીનારના વતની અજીતસિંહ પરમારનો મૃતદેહ આખરે મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો. કોડીનાર ખાતે વહેલી સવારે 7:30 કલાકે મૃતદેહ આવતા વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. કોડીનારના લાલકવાડી વિસ્તાર ખાતે આવેલા સ્વર્ગસ્થ અજીતસિંહ પરમારના ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. કોડીનાર શહેરના વેપારીઓ પણ બપોર સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્મશાન યાત્રામાં જોડાયા. બનાવની વિગત એવી છે કે બિહારમાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહેલા અજીતસિંહ પરમાર 12મી નવેમ્બરે રજા પર આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેમનો કોઈ પત્તો ન મળતા પરિવારે 14મી નવેમ્બરે કોડીનાર પોલીસ મથકમાં ગુમ થયાની અરજી આપી હતી. પરિવારના લોકોનું એવું કહેવું છે કે એમનું કોઈ પણ કારણોસર મર્ડર પણ થયું હોય એવી આશંકાઓ વ્યક્ત કરી છે. ત્યારે પેનલ પીએમ કરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા પછી આદરણીય અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી છે, એમને પણ ધ્યાન દોર્યું છે. સાથે સાથે ત્યાંના આઈજી અને એસપી જોડે પણ મારે વાત થયેલી. એટલે જે કંઈ પણ હશે પરિવારના લોકોને સંતોષ થાય એ રીતે જે કંઈ પણ તપાસો કરવામાં આવશે આવનારા દિવસોમાં અમે તમામ પ્રયત્ન કરીશું. આરબીઆઈનો પ્રતિબંધ સહન કરી રહેલી ખાનગી સેક્ટરની લક્ષ્મી વિલાસ બેંકનો એક નવો પ્લાન સાર્વજનિક થયો છે. આશા છે કે જલ્દી એક પ્લાનના માધ્યમથી લક્ષ્મી વિલાસ બેંકની આર્થિક સ્થિતિ સુધરી જશે. જાણો શું છે પ્લાન. લક્ષ્મી પાછી આવશે. લક્ષ્મી વિલાસ બેંકે દિવાળું ફૂંક્યું. શું ખાતેદારોના પૈસા પાછા આવશે? સવાલો વચ્ચે નવા વહીવટદારની ખાતેદારને હૈયા ધારણા. દરેક ખાતેદારના પૈસા સલામત. લક્ષ્મી વિલાસ બેંકના સંચાલક ટીએસ મનોહરને બુધવારે બેંકના ગ્રાહકોને ખાતરી આપી હતી કે તેમના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે અને ગભરાવાની જરૂર નથી. બુધવારે એક કોન્ફરન્સ કોલ દ્વારા મીડિયાને સંબોધન કરતા તેમણે આ વાત કહી હતી. મનોહરને લક્ષ્મી વિલાસ બેંકના ડિપોઝિટર્સને આશ્વાસન આપતા કહ્યું હતું કે તેમની જમા રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમને ભયભીત થવાની જરૂર નથી. જો કે ખાતેદારો પોતાના પૈસા લેવા હાલ તો બેંક પાસે ટોળે વળી રહ્યા છે. મને આપ્યા છે એમ કીધું. કેટલા રૂપિયા મળશે શું કીધું વાત કરી? 25,000. 25,000. શું કહેશો મેનેજરે શું વાત કરી શું કહેશો તમે? આ નહીં બેંક ચાલુ જ છે. યસ બેંકમાંથી એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે અને 25,000 પર એકાઉન્ટ દીઠ મળશે.
ડીબીએસ બેંક 2500 કરોડ રૂપિયા લગાવશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ ઉપરાંત બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. લક્ષ્મી વિલાસ બેંકનું ડીબીએસ ઇન્ડિયા સાથે વિલીનીકરણ ઝડપથી સંપન્ન થવાની આશા છે. બેંકની પાસે 20,000 કરોડ રૂપિયા જમા નાણાં છે, જ્યારે તેણે 17,000 કરોડ રૂપિયા લોન પેટે આપી રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી હતી. તેના અંતર્ગત 16 ડિસેમ્બર સુધી બેંકના ગ્રાહકો માત્ર 25,000 રૂપિયા જ ઉપાડી શકશે. આ જાણકારી એક નિવેદન દ્વારા નાણાં મંત્રાલયે આપી છે. આ નિર્ણય સરકારે ભારતીય રિઝર્વ બેંકની સલાહ બાદ લીધો છે. ખાસ પ્રસંગે જ 25,000થી વધુ નાણાં મળશે. ડીબીએસ બેંક અને લક્ષ્મી વિલાસ બેંકના વિલયની કેન્દ્રની મંજૂરી. નાણાં મંત્રાલય અનુસાર ખાસ શરત જેમ કે ઇલાજ, ઉચ્ચ શિક્ષણ માટે ફી ભરવા અને લગ્ન વગેરે કામો માટે ડિપોઝિટર્સ રિઝર્વ બેંકની અનુમતિ પછી 25,000 રૂપિયાથી વધુની રકમ ઉપાડી શકશે. જ્યારે આરબીઆઈએ લક્ષ્મી વિલાસના ડીબીએસ બેંક સાથેના વિલયની ડ્રાફ્ટ યોજના જાહેર કરી દીધી છે. આ યોજના અંતર્ગત સિંગાપુરની ડીબીએસ બેંક પોતાની ભારતીય બેંકમાં 2500 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નડિયાદમાં આખલાનો આતંક જોવા મળ્યો. આખલાએ એક વ્યક્તિને અડફેટે લેતા તેનું મોત થયું. આખરે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આખલાને પકડ્યો. જોકે થોડા સમય માટે આખલાના આતંકથી લોકોમાં ભય સર્જાયો હતો. દિવાળીની રજાઓમાં કચ્છમાં પ્રવાસીઓનો સૈલાબ વધ્યો છે. માંડવી બીચ પર પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો. ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહારાષ્ટ્રમાંથી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. બીચ પર હજારો સહેલાણીઓ ઉમટી પડ્યા છે. બીજી બાજુ લોકડાઉન બાદ પ્રવાસીઓના આગમનથી ધંધા રોજગાર ધમધમતા થયા છે. જૂનાગઢ રોપવે ચાલુ વર્ષે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શિયાળાની સિઝનનો પ્રારંભ થતા પ્રવાસીઓ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જૂનાગઢ રોપવે ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. પ્રવાસીઓએ રોપવેમાં બેસી માતાજીના દર્શન કરી દિવાળીના વેકેશનની મજા માણી. તહેવારોને પગલે હજારો પ્રવાસીઓ ઉમટ્યા. 1 લાખ પ્રવાસીઓએ જૂનાગઢની મુલાકાત લીધી. દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે ઉમટેલી માનવ મેદનીનો અવકાશી નજારાનો કેમેરામાં કેદ થયો છે. હાલ તહેવારને લઈને સતત યાત્રિકોનું ઘોડાપૂર દ્વારકા ખાતે ઉમટી રહ્યું છે. શિવરાજપુર બીચ ખાતે છૂટછાટ મળતા છેલ્લા 2 દિવસથી પ્રવાસીઓનો ધસારો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દર વર્ષે હજારો લાખો પર્યટકો હરવા ફરવા માટે દીવ જતા હોય છે, પણ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે દીવમાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. જોકે દિવાળીના પર્વ બાદ દીવમાં પર્યટકોનો જમાવડો થયો. દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ દિવાળી પહેલાથી દીવમાં પર્યટકોના આગમન સંદર્ભે તૈયારીઓ કરી. પર્યટકોના ધસારાથી મેઇન રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તેવી વહીવટીતંત્ર દ્વારા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. અમે રાજકોટથી દીવ આવ્યા છીએ. હજી આજે જ આવ્યા છીએ. અહીં ખૂબ સારો અનુભવ થયો અને વ્યવસ્થા પણ ખૂબ સરસ છે. પોલીસ સ્ટાફનો ખૂબ સારો સહકાર છે. માસ્ક, સેનિટાઈઝરની ખૂબ સારી વ્યવસ્થા છે અને અમે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આનંદ માણી રહ્યા છીએ. દીવ અત્યારે કરંટ સિચ્યુએશન પ્રમાણે સારું છે, કેમ કે વિન્ટરની શરૂઆત છે અને ચોમાસાની ખતમ છે. 2 વચ્ચેનો ટાઈમ સારો છે અને સ્પેશિયલી આપણે બીચીસ માટે બહુ સારો ટાઈમ કહેવાય.
6 મહિના સુધી કોરોનાની મહામારી સામે લડાઈ બાદ આજ દીવ જિલ્લો કોરોના મુક્ત બન્યો। દીવ કલેક્ટર સલોની રાયે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકોને જાણકારી આપી। દીવ કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું। દીવ પ્રશાસન દ્વારા દીવમાં વારંવાર તકેદારીના ભાગરૂપે માસ્ક પહેરવું, વારંવાર લોકોને સેનિટાઈઝર કરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત કહેવામાં આવી રહ્યું છે। टूरिस्ट प्लेसेस हैं उसमें हम लोग सुबह शाम डिसइंफेक्शन करवा रहे हैं ताकि जितना भी हो सके हम इस महामारी को फैलने से रोक सके। और मास्क को मैंडेटरी रखने के लिए भी हमने स्पेशल टीम्स डिप्लॉय करी हैं जो इंश्योर कर रही हैं कि जो भी टूरिस्ट यहाँ पे आ रहे हैं, जो भी लोग बाहर घूम रहे हैं, वे लोग मास्क हर वक्त पहने रखें। और अवेयरनेस के लिए भी हमारी टीम्स डिप्लॉयड हैं जो लोगों को ये बता रही हैं। पुलिस भी डिप्लॉयड है। बुलेटिन અહીં સમાપ્ત કરીશું। વધુ સમાચારો અને દિવસભરના તમામ અપડેટ્સ માટે આપ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।